સમાચાર તળાવમાં ડૂબી જવાને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે। બેડી ગામથી હળમતિયા તરફ જવાના રસ્તે બન્યો છે બનાવ। વિધિવાળા પીરની દરગાહ નજીક આવેલા તળાવમાં નહાવા પડેલા 4ના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। સેફુ નામનો બાળક ડૂબતા તેને બચાવવા ગયેલા અન્ય 3 લોકોના મૃત્યુ થયા છે। મૃતક સોહાનનો આજે હતો જન્મદિવસ। સ્થાનિકોએ ડૂબેલા બાળકો અને યુવાન સહિતના વ્યક્તિઓને તળાવમાંથી બહાર કાઢ્યા। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને હાલમાં? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો 3 બાળકો સહિત 4 જેટલા વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે ને જે ઘટના બની છે તે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે। રાજકોટ મોરબી હાઈવે ઉપર જે બેડી ગામથી હળમતિયા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં વેડીવાળા પીરની દરગાહની પાસે જે પાણીનો ખૂણો ગણવામાં આવે છે, તળાવ ગણવામાં આવે છે, ત્યાં ડૂબી જવાના કારણે 4 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। 4 પૈકી 3 જેટલા બાળક હોવાનું છે સામે આવ્યું છે। મૃતકોના નામ છે તે સોહન સોરા, સેફુ સોરા અને સાહિલ સોરા અને અલીફા સોરા સહિતના વ્યક્તિઓ હોવાનું છે તે સામે આવ્યું છે। સોહન સોરા અને સેફુ સોરા બંને સગા ભાઈઓ હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા છે તે માહિતી જણાવવામાં આવી છે। અને સેફુ નામનો જે બાળક છે સેફુ સોરા કે જે 5 વર્ષની ઉંમર ધરાવે છે તેનો માફી ચાહું છું, મૃતક સોહાન કરીને છે, સોહાન સોરા 10 વર્ષની ઉંમર ધરાવે છે, તેનો આજે જન્મદિવસ હોવાનું છે તે સામે આવ્યું છે। સેફુ નામનો બાળક છે તે ડૂબતા તેને બચાવવા ગયેલા અન્ય 3 વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થયા હતા। સ્થાનિક લોકોને સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી તેને પાણીના ગુનાને તળાવની અંદર જે બાળકો છે તે ડૂબેલા હતા તેમની તમામને ચારેયને બહાર કાઢ્યા હતા ને ત્યારબાદ તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસનો કાફલો છે તે હાલ અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યો છે।